જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં અનેક એવા મિલકત ધારકો છે જે પોતે સમયસર વેરો ભરતા નથી અને તેને લઈને મહાનગરપાલિકાએ હવે વેરા વસૂલાત માટે કમર કસી છે। હાલના સમયમાં જે પણ વેરા વસૂલાત જે પણ લોકોની બાકી છે તે તમામ લોકોને હવે વેરા વસૂલાત કરવા માટે ઘરે ઘરે જઈ અને ઢોલ વગાડી અને વેરા વસૂલાત કરવામાં આવશે। આ પ્રકારનું એક આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં જેટલા પણ મિલકત ધારકોના વેરા બાકી છે અને વેરો ભરતા નથી તે તમામ મિલકત ધારકોને હવે વેરો ભરવા માટે અત્યારે હાલમાં સૂચના આપવામાં આવી છે। જે પણ મિલકત ધારકોએ હાલ સુધીમાં વેરો ભર્યો નથી તેમને સત્વરે વેરો ભરવા માટે કહેવામાં આવ્યું છે અને જો છતાં પણ વેરો ભરવામાં ન આવે તો તમામ મિલકત ધારકોને ઘરે જઈને મહાનગરપાલિકા દ્વારા ઢોલ વગાડવામાં આવશે અને વેરા વસૂલાત કરવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તમામ જૂનાગઢ મહાનગરપાલિકા પાસે લગભગ 1,88,157 પ્રોપર્ટીઝ છે જે રેકોર્ડ ઉપર। આ તમામ પ્રોપર્ટીઝને સમયસર વેરા ભરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સમયસર અપીલ પણ કરવામાં આવી છે અને જે વિલફુલી વેરા નહીં ભરતા હોય આના ઉપર કાયદાકીય રીતે પગલાં પણ લેવામાં આવ્યા છે। અત્યાર સુધી જૂનાગઢ મહાનગરપાલિકાને લગભગ 50 CR પ્લસની આવક થઈ છે। ટોટલ જે ડિમાન્ડ છે કરંટ યરની આ 55 કરોડ હોય છે। આમાંથી લગભગ 31 કરોડ જે છે કરંટ યરની આવક થઈ છે અને જૂની જે 75 કરોડનું માંગણું બાકી છે આમાંથી 17 કરોડની આવક થઈ છે। આમ ટોટલ લગભગ 51.5 કરોડની આવક જે છે જૂનાગઢ મહાનગરપાલિકાને થઈ છે। મને જણાવતા હર્ષ થાય છે કે આ વર્ષે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી વધારે હાઈએસ્ટ કલેક્શન જે છે આ આજ તારીખ સુધી થયું છે અને જે માર્ચ એન્ડિંગ સુધી પણ થશે। આ પણ જૂનાગઢ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી હાઈએસ્ટ કલેક્શન હશે। છેલ્લા એક વર્ષથી અમે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ કે આપણું જે કલેક્શન સિસ્ટમ છે આને ઇમ્પ્રૂવ કરીએ અને આની માટે જ આ વર્ષના બજેટમાં જે ટેક્સ કલેક્શન સિસ્ટમ છે આની આખી રીસ્ટ્રક્ચરિંગ કરવામાં આવી છે અને ઘણા બધા જે એન્સિલરી ટેક્સ છે અને મૂળ ટેક્સ સાથે લિંકેજ પણ કરવામાં આવ્યા છે। અમે ટેક્સ રીસ્ટ્રક્ચરિંગ સાથે સાથે GIS મેપિંગ અને ERP મારફત શહેરમાં જે ટેક્સનું માળખું છે અને ખૂબ જ સરળ બનાવવા માંગીએ છીએ જેથી ભવિષ્યમાં માણસો જે છે આ એક સિંગલ ક્લિક ઉપર પોતાનો ટેક્સ જાણી શકે અને ટેક્સ ભરી શકે અને કોર્પોરેશનના પણ આ ગણતરીના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પણ કન્ફ્યુઝન કોઈ પણ તફાવત નહીં રહે। દરેક મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારમાં વિલફુલી લોકો ટેક્સ નહીં ભરતા હોય છે ટેક્સ ભરવાનું આપણી એક પ્રમુખ જવાબદારીમાં આવે છે, જેમાં આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીએ છીએ એવી રીતે જ કોર્પોરેશનનું જે લોકલ ટેક્સ છે આ પણ ભરવાનું આપણી ફરજમાં આવે છે અને જ્યારે ટેક્સ નહીં ભરતા હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા સમજાઈશ પણ કરવામાં આવતી હોય છે, લોકોને અલગ અલગ પ્લેટફોર્મ મારફત અપીલ પણ કરવાતી હોય છે। હું આપના માધ્યમથી પણ તમામ જૂનાગઢના મહાનગરપાલિકા જે મિલકત ધારકો છે જેનું ટેક્સ બાકી છે અને સમયસર ટેક્સ ભરવા માટે અપીલ કરું છું અને જે સમયસર ટેક્સ નહીં ભરશે તો આ તમામ માણસોના ઘરના આગળ શેરીમાં ઢોલ વગાડીને પણ આને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે। મારી અપીલ છે કે એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય, આપણે વધુ જે પણ આપણી જવાબદારી સમજીને, કારણ કે કોર્પોરેશન આ તમામ ટેક્સથી માણસોના વિકાસ માટે જ કાર્ય કરી શકતી હોય છે અને આપનું ફાળો જે છે આ કોર્પોરેશનના અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંચાલન માટે ખૂબ જ જરૂરી છે, જેથી આપને ફરીથી વિનંતી કરવામાં આવે છે અને હું આપને ખાતરી આપું છું કે જે આ સમયસર ટેક્સ નહીં ભરે આના ઉપર તમામ કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે।